જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની ચેનલ ગુજરાતી ભક્તિ સંચારમાં. આજે આપણે જાણીશું ભગવાન જગન્નાથજીની પ્રચલિત કથા અને તેમની અધૂરી મૂર્તિઓ પાછળનું દિવ્ય રહસ્ય. પરંતુ તે પહેલાં ચાલો જાણીએ અષાઢી બીજનું મહત્વ. અષાઢી બીજ હિન્દુ પંચાગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિ છે. આ દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ જ શુભ દિવસે ઓડિશાના પુરી ધામમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વિશ્વવિખ્યાત ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થાય છે. એટલું જ નહીં, ગુજરાતના અમદાવાદ શહેરમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભારતની બીજી સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા પણ આ જ દિવસે નીકળે છે. અષાઢી બીજ કચ્છી સમાજ માટે નવા વર્ષની શરૂઆતનો પવિત્ર દિવસ પણ છે. જ્યારે ગ્રામ્ય જીવનમાં આ દિવસને ચોમાસાની સત્તાવાર શરૂઆત માનવામાં આવે છે. ખેડૂતો ધરતી માતા અને હળની પૂજા કરીને સારા વરસાદ અને સમૃદ્ધ પાક માટે પ્રાર્થના કરે છે. હવે ચાલો જાણીએ ભગવાન જગન્નાથજીની અધૂરી મૂર્તિઓનું રહસ્ય. ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ દુનિયાભરના અન્ય દેવતાઓની મૂર્તિઓથી સંપૂર્ણપણે અલગ છે. આ મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અને તેમના હાથ પગ સંપૂર્ણ રીતે આકાર પામેલા નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? તેની પાછળ એક અત્યંત ચમત્કારિક અને ભક્તિથી ભરેલી પૌરાણિક કથા છે. પ્રાચીન સમયમાં માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એક રાત્રે તેમને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના નીલમાધવ સ્વરૂપના દિવ્ય દર્શન થયા. જાગ્યા પછી તેમના મનમાં એક જ ઈચ્છા હતી, ભગવાનના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા. તેમણે પોતાના વિદ્વાન બ્રાહ્મણ મંત્રી વિદ્યાપતિને નીલમાધવની શોધ માટે મોકલ્યા. ઘણા પ્રયત્નો પછી વિદ્યાપતિને જાણ થઈ કે શબર જાતિના ભક્ત વિશ્વાવસુ જંગલની એક ગુપ્ત જગ્યાએ નીલમાધવની ગુપ્ત રીતે પૂજા કરે છે. વિદ્યાપતિની બુદ્ધિ અને યુક્તિથી રાજા ઇન્દ્રદ્યુમ્નને પણ તે સ્થળની જાણ થઈ. પરંતુ જ્યારે રાજા ભગવાનના દર્શન કરવા પહોંચ્યા ત્યારે નીલમાધવની મૂર્તિ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. રાજા અત્યંત દુઃખી થઈ ગયા. એ સમયે આકાશવાણી થઈ, હે રાજન, નિરાશ ન થાવ. હું સમુદ્રમાં તરતા પવિત્ર દારૂબ્રહ્મના રૂપમાં પ્રગટ થઈશ. તેમાંથી મારી મૂર્તિઓનું નિર્માણ કરજો. થોડા સમય પછી પુરીના દરિયા કિનારે એક દિવ્ય, સુગંધિત અને વિશાળ લાકડું તરતું આવ્યું. રાજાના અનેક સૈનિકો અને હાથીઓ મળીને પણ તે લાકડું ઉઠાવી શક્યા નહીં. પરંતુ ભક્ત વિશ્વાવસુ અને વિદ્યાપતિએ ભક્તિભાવથી તેનો સ્પર્શ કરતા જ તે સહેલાઈથી ઉચકાઈ ગયો. હવે પ્રશ્ન હતો, આ દિવ્ય લાકડામાંથી મૂર્તિઓ કોણ બનાવશે? ઘણા કુશળ કારીગરો આવ્યા, પરંતુ કોઈના પણ સાધનો એ લાકડાને કાપી શક્યા નહીં. ત્યારે એક વૃદ્ધ સુથાર રાજદરબારમાં આવ્યા. એ હકીકતમાં સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા. કેટલીક કથાઓમાં તેમને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ પણ માનવામાં આવે છે. વૃદ્ધ સુથારે એક શરત મૂકી, હું એક બંધ ઓરડામાં 21 દિવસ સુધી મૂર્તિઓ બનાવીશ. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલશે નહીં કે અંદર જોશે નહીં. જો શરત તૂટશે તો હું કામ અધૂરું મૂકીને જતો રહીશ. રાજાએ આ શરત સ્વીકારી લીધી. સુથાર ઓરડામાં કામે લાગી ગયા. દરરોજ અંદરથી લાકડું કોતરવાનો અવાજ સંભળાતો. પરંતુ 14મા દિવસે અચાનક અંદરથી કોઈ અવાજ આવવાનો બંધ થઈ ગયો. મહારાણી ગુંડીચા ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ વૃદ્ધ સુથારને કંઈ થયું હશે અથવા તેઓ ભૂખ્યા તરસ્યા હશે. તેમની વિનંતી સામે રાજા પણ ઝૂકી ગયા. આખરે દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખુલતા જ વૃદ્ધ સુથાર અદૃશ્ય થઈ ગયા અને અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓ હતી. પરંતુ તેમના હાથ અને પગ હજુ સંપૂર્ણ બન્યા નહોતા.
રાજા ઇન્દ્રદ્યુમ્નને પોતાની ઉતાવળ પર ખૂબ પસ્તાવો થયો. તેઓ ભગવાન પાસે ક્ષમા માંગીને રડવા લાગ્યા. ત્યારે ફરી આકાશવાણી થઈ, હે રાજન, દુઃખી ન થાઓ. આ મારી જ ઈચ્છા હતી. કળિયુગમાં હું મારા ભક્તોને આ જ સ્વરૂપમાં દર્શન આપીશ. આ મૂર્તિઓ અધૂરી નથી, પરંતુ મારા દિવ્ય સ્વરૂપનું પ્રતીક છે. તેમની જ પ્રાણ પ્રતિષ્ઠા કરજો. ત્યારબાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને પુરીમાં ભવ્ય જગન્નાથનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું અને આ જ લાકડાની મૂર્તિઓની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. આજે પણ પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં એ જ પરંપરા અનુસાર ભગવાનની લાકડાની મૂર્તિઓની પૂજા થાય છે. ભગવાનનું આ અનોખું સ્વરૂપ